फ्रेंड्स આપણે જોઈએ ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ। તો શું છે ચેપ્ટરનું નામ? સમય સંખ્યાઓ એટલે કે રેશનલ નંબર્સ। હવે જોઈએ પહેલું, તેમાં ખાલી જગ્યા। શું આપે છે? પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। તો પહેલું આપણને આપી છે કે 1 2 3 4 ડોટ 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 એ ખાલી જગ્યા સંખ્યા ગણ છે। તો फ्रेंड्स હવે एक થી જે રકમ શરૂ થતી હોય કે 1 2 3 4 5 એમ ડોટ ડોટ સંખ્યા સુધી એ બધી કેવી સંખ્યાઓ કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ। કઈ કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ। હવે જોઈએ બીજું, આપણે ખાલી જગ્યામાં શું આવશે? પ્રાકૃતિક। હવે જોઈએ બીજું, તો તેમાં શું કીધું છે કે 0 1 2 3 4 ડોટ 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 એમ અનંત સુધી એક ખાલી જગ્યા સંખ્યા ગણ છે। તો फ्रेंड्स હવે આપણે શું આવ્યું બીજામાં? તો કે આગળ એક 0 જ આવ્યો, પરંતુ જો આખા આ જે લાઈન છે એમાં આગળ જો 0 આવી જાય ને તો આ સંખ્યાગણ કેવો થઈ જાય? પૂર્ણ સંખ્યાગણ। તો फ्रेंड्स આ ખાલી જગ્યામાં શું આવશે? પૂર્ણ, એટલે કે 0 1 2 3 4 ડોટ 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 એટલે કે અસંખ્ય સુધી એ શું છે સંખ્યાગણ? તો કે પૂર્ણ સંખ્યાગણ છે। હવે જોઈએ આપણે ત્રીજું, તો તેમાં શું કીધું છે? ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે। તો કઈ સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ છે રહી એ સંખ્યાગણને કેવી કહેવાય છે? તો કે સંખ્યાઓની ગણતરીની સંખ્યાઓ પણ કહે છે। એટલે ખાલી જગ્યામાં શું આવશે? પ્રાકૃતિક। હવે જોઈએ ચોથું, એટલે કે ખાલી જગ્યા એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી। તો કઈ આવે? તો કે 0। આ જે 0 રહ્યો એ એક જ એવો છે કે જે પૂર્ણ સંખ્યામાં આવે છે, પરંતુ તે પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી। જો એ નતો આવ્યો ને અને આપણે પૂર્ણ સંખ્યા માટે આવ્યો, એટલે કે 0 એ એક જ એવી સંખ્યા છે જે પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી। હવે જોઈએ આપણે પાંચમું, તો તેમાં શું કીધું છે કે -1 અને 2 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે। તો फ्रेंड्स આ જે કીધું છે કે -1 અને 2 વચ્ચે, તો -1 અને 2 વચ્ચે તો અસંખ્ય સંખ્યાઓ આવે। કેટલી આવે? અસંખ્ય। તો ખાલી જગ્યામાં આપણે શું આવશે? અસંખ્ય, એટલે કે -1 અને 2 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવે છે। હવે જોઈએ આપણે છઠ્ઠું, તો તેમાં શું કીધું છે કે 1 પૂર્ણાંક 2 પંચમાંશને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે 1 અને 2 વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ પાડીશું। તો આપણે કેટલા ભાગ પાડવા પડે? તો ચાલો આપણે જોઈ લઈએ। શું કીધું છે કે 1 પૂર્ણાંક 2 પંચમાંશ આમ કીધું છે। તો કે સંખ્યા રેખા ઉપર 1 અને 2 વચ્ચે કેટલા ભાગ પાડવા પડે? તો જુઓ 5 એકા 5 ને 2 7 7 ના છેદમાં 5। તો આપણા છેદ કેટલા આવ્યા? 5, એટલે કે કેટલા ભાગ પાડવા પડશે? તો કે 5, એટલે કે 1 પૂર્ણાંક 2 પંચમાંશને સંખ્યા રેખા ઉપર દર્શાવવા 1 અને 2 વચ્ચે 5 સરખા ભાગ પાડીશું। ઓકે फ्रेंड्स, સમજાઈ ગયું ને બધાને? હવે જોઈએ આપણે 7મું, તો તેમાં શું કીધું છે કે -6 ના છેદમાં 7 ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે। તો फ्रेंड्स કેવી સંખ્યા કીધી છે? તો કે વિરોધી સંખ્યા। વિરોધી સંખ્યામાં શું ધ્યાનમાં રાખવાનું કે જો માઈનસ હોય તો પ્લસ થઈ જાય અને પ્લસ હોય તો માઈનસ થઈ જાય। ઓકે, તો આ કેવી છે આપણી? માઈનસ, તો શું થઈ જશે? તો પ્લસ, એટલે કે 6 ના છેદમાં 7। શું કીધું હતું? તો કે વિરોધી સંખ્યા કીધી હતી, એટલે કે -6 ના છેદમાં 7 છે તો શું થઈ જાય? 6 ના છેદમાં 7, એટલે કે ધન હતી, ઋણ હતી એટલે તો તે ધન થઈ ગઈ। હવે જોઈએ આપણે 8મું, તો તેમાં શું કીધું છે કે -3 અને છેદમાં 4 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે। તો फ्रेंड्स આપણે કેવી સંખ્યા કીધી છે? વ્યસ્ત સંખ્યા। તો શું ધ્યાનમાં રાખવાનું કે જે આપણને જે સંખ્યા આપી છે ને એને ઉલટાઈ નાખવાની, એટલે કે ફેરવી નાખવાની। તો આપણને શું આપ્યું છે? -3 ના છેદમાં 4, તો શું થઈ જાય? -4 ના છેદમાં 3। તો આ શું થઈ ગઈ આપણી વ્યસ્ત સંખ્યા। કેવી રીતના? -3 ના છેદમાં 4 આપ્યું હતું અને કીધું હતું કે વ્યસ્ત સંખ્યા કરવાની છે, એટલે કે -4 ના છેદમાં 3 થઈ ગયું અને આપણે ઉલટાઈ નાખ્યું તો આવી ગયો ને જવાબ। હવે જોઈ લઈએ 9, તેમાં શું કીધું છે કે ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી, એટલે કે 0। આ 0 એક એવી સંખ્યા છે કે જેની
વ્યસ્ત સંખ્યા થઈ શકે નહીં. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું કે 0 રહ્યો એની કોરે પણ વ્યસ્ત સંખ્યા થઈ શકે નહીં. હવે જોઈએ 10 નું. તો તેમાં શું કીધું છે કે 1 ના વિરોધીની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. હવે 1 નો વિરોધી એટલે કે મેં તમને કીધું હતું વિરોધી એટલે કે ઋણ હોય તો ધન થઈ જાય અને ધન હોય તો ઋણ. તો આ કેવો છે 1 ધન તો ઋણ થઈ જશે એટલે કે -1. અને શું કીધું છે તેની વ્યસ્ત સંખ્યા. તો -1 ની વ્યસ્ત સંખ્યા શું થાય એની એ જ થાય એટલે કે -1. હવે જોઈએ 11. તો તેમાં કીધું છે પરસ્પર બે વિરોધી સમય સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. પરસ્પર બે વિરોધી જેમ કે આપણે કીધું છે -2/5 અને શું કીધું છે સરવાળો એટલે કે વત્તા તો કે 2/5 આમ આપ્યું હોય અથવા છેદમાં કોઈ પણ સંખ્યા આપી છે કે આપણે 3 આપી છે. તો આ બંનેનો જો સરવાળો કરવામાં આવે તો શું થાય તો જુઓ માઈનસ છેદમાં બંનેમાં 5 સરખા છે એટલે એક વખત 5 લઈ લેવાના અને અંશમાં શું કરવાનો તો કે બંનેનો આપણે સરવાળો થાય અથવા તો બાદબાકી જે થતું હોય એટલે કે -2 + 2. તો -2 માંથી 2 જાય તો શું થઈ જાય 0. 0 ના છેદમાં 5 તો શું થયો સરવાળો તો કે 0. આ શું આવી ગયો આપણો જવાબ. એટલે કે પરસ્પર બે વિરોધી સમય સંખ્યાઓનો સરવાળો હંમેશા શું થાય 0. હવે તેવી જ રીતના પરસ્પર બે વ્યસ્ત સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા 1 થાય. જેમ કે -3/6 અને ગુણ્યા 6/-3. આમ આપી હોય તો -3 ઉડી જાય અને 6 ઉડી જાય એટલે કે આનો શું બચ્યું કાઢે એટલે કે 1. આ શું ગઈ આવી ગયો જવાબ. એટલે કે પરસ્પર બે વ્યસ્ત સમય સંખ્યાઓનો જો ગુણાકાર કરવામાં આવે તો તે હંમેશા શું આવે 1. ઓકે ફ્રેન્ડ્સ, બધાને સમજાઈ ગયું ને? તો ચાલો હવે આપણે આમાં આગળ જોઈએ. હવે જોઈએ આપણે 13. તો તેમાં શું કીધું છે કે ખાલી જગ્યા અને ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યા એની એ જ રહે છે. એટલે કે જુઓ વ્યસ્ત સંખ્યા કીધી છે એટલે કે તેને ઉલટાવવાની. તો જુઓ 1 અને -1 એની વ્યસ્ત સંખ્યા થઈ શકે નહીં એટલે કે 1 અને -1 ની વ્યસ્ત સંખ્યા એની એ જ છે. હવે જોઈએ 14. તો તેમાં શું કીધું છે જેનો છેદ 5 અને અંશ -3 હોય તેવી સમય સંખ્યા ખાલી જગ્યા છે. હવે શું કીધું છે છેદ. તો છેદ કોને કહેવાય? આ જે છેદમાં લખવામાં આવે એને છેદ કહેવાય. જેમ કે 5 એ કે આવ્યા છેદમાં એટલે કે 5/5 અને આ અંશમાં -3 તો કે -3/5. આને કે શું કહેવાય સમય સંખ્યા -3/5. તો આને આવી રીતના લખાય. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ બધાને? હવે જોઈએ 15. તો તેમાં શું કીધું છે ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા ખાલી જગ્યા છે. ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા કઈ છે તો કે 1. કેમ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જો આપણે 1 વડે કરવામાં આવે તો તેનો જવાબ તેનો તે જ આવે. એટલે કે 1 રહ્યો એક તટસ્થ સંખ્યા છે. હવે તેવી જ રીતના સરવાળાની તટસ્થ સંખ્યા કઈ છે તો કે સરવાળાની તટસ્થ સંખ્યા 0 છે. કેમ કે કોઈ પણ સંખ્યાનો 0 વડે સરવાળો કરવામાં આવે તો તેનો જવાબ હંમેશા તેનો તે જ આવે. એટલે કે કોઈ પણ સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે તો કે 0. હવે તેવી જ રીતના જોઈએ 17. તો તેમાં શું કીધું છે કે બે સંખ્યાઓનો ગુણાકાર 1 હોય તો તે બે સંખ્યાઓ પરસ્પર ખાલી જગ્યા હોય. આપણે શીખી ગયા ફ્રેન્ડ્સ કે બે સંખ્યાઓનો સરવાળો ગુણાકાર જો 1 થતો હોય તો તે બંને પરસ્પર કેવી હોય તો કે વ્યસ્ત. જો ફ્રેન્ડ્સ અહીં આપણે જોયું હતું ને કે બંને વ્યસ્ત સંખ્યા હતી ત્યારે તેનો જવાબ શું આવ્યો તો 1. એટલે કે જો બંને વ્યસ્ત સંખ્યા હોય ત્યારે તેનો જવાબ 1 આવે. એટલે કે 17 શું આવશે બે સંખ્યાઓના ગુણાકાર 1 હોય તો તે બે સંખ્યાઓ પરસ્પર કેવી હશે વ્યસ્ત. હવે જોઈએ 18. તો તેમાં શું કીધું છે બે સંખ્યાઓનો સરવાળો 0 હોય તો તે સંખ્યાઓ પરસ્પર ખાલી જગ્યા હશે. તો જો બે સંખ્યાઓનો સરવાળો પરસ્પર 0 થાય
તો તે કેવી સંખ્યા હશે? વિરોધી. જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે વિરોધી સંખ્યા લીધી હતી ને કે 1 પ્લસ તો 1 માઈનસ એટલે વિરોધી સંખ્યા હતી એટલે કે બે બંનેનો જો સરવાળો કરવામાં આવ્યો તો જવાબ શું આવ્યો? 0. એટલે કે બે સંખ્યાઓનો સરવાળો કરતા જો 0 હોય તો તે પરસ્પર કેવી હોય? વિરોધી સંખ્યા. ઓકે ફ્રેન્ડ્સ, બધાને સમજાઈ ગયું? તો હવે આપણે જોઈએ આગળ. તો જોઈએ આપણે 19મી ખાલી જગ્યા. તો શું કીધું છે કે 3/11 વત્તા ખાલી જગ્યા બરાબર 0. તો જો આપણે કયા કર્યું તે પ્રમાણે 0 ક્યારે આવે? તો કે તેની વિરોધી સંખ્યા લઈએ ત્યારે. તો 3/11 આપ્યા છે તો વત્તા શું કરીશું? આપણે તેની વિરોધી સંખ્યા. તો કે તેની વિરોધી સંખ્યા શું થશે? અહીંયા 3 છે તો આ ઋણ એટલે કે -3/11 આ મળી જશે આપણી વિરોધી સંખ્યા. હવે જોઈએ 20. તો તેમાં શું કીધું છે? તો કે -4/5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. તો આપણે ગુણાકારનો જવાબ 1 ક્યારે આવે? કે જ્યારે તે બે સંખ્યા વ્યસ્ત હોય. તો આનો વ્યસ્ત શું થશે ફ્રેન્ડ્સ? તો કે યસ -5/4. ત્યારે શું થશે જવાબ આપણો? બરાબર 1. તો ફ્રેન્ડ્સ, ખાલી જગ્યા બધાને સમજાઈ ગઈ ને? તો ચાલો આપણે જોઈએ વિકલ્પ. તો શું કીધું છે આપણને કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યામાં પૂરો. તો ચાલો જોઈએ આપણે પહેલું. તો શું કીધું છે એમાં? -3/4 એક ખાલી જગ્યા સંખ્યા છે. તો તે કેવી સંખ્યા છે? તો કે સમય. કેમ કે પ્રાકૃતિક સંખ્યામાં તો 1 2 3 4 એવી સંખ્યાઓ આવે અને પૂર્ણ સંખ્યા કેવી છે? તો કે પૂર્ણ સંખ્યામાં શું થાય? તો કે તે 0 થી શરૂ થતી હોય તો તે કહેવાય પૂર્ણ સંખ્યા. તો આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા. હવે જોઈએ બીજું. તો તેમાં શું કીધું છે કે 2.5 અને 2.5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આમાં પણ શું જવાબ આવશે? તો કે સમય સંખ્યા. કેમ કે આ પ્રાકૃતિક પણ નથી અને પૂર્ણ પણ નથી એટલે કેવી સંખ્યા છે? સમય સંખ્યા. હવે જોઈએ ત્રીજું. તો તેમાં શું કીધું છે? તો કે તેમાં કીધું છે કે ખાલી જગ્યા એ -2 1/5 કરતા નાની સંખ્યા છે. તો આપણને કીધું છે આના કરતા નાની સંખ્યા છે. તો જો આપણને ઓપ્શન કયા કયા આપ્યા છે? -5 પૂર્ણાંક 1/2 -1 પૂર્ણાંક 1/2 અને 6. તો 6 રહ્યા એ તો આના કરતા મોટા કહેવાય. આ સંખ્યા રહી એ પણ આના કરતા મોટી કહેવાય. અને તો હવે જોઈએ આ. તો કે એ આના કરતા નાની કહેવાય. કેવી રીતના? તો ફ્રેન્ડ્સ, આપણે શીખી ગયા કે ઋણ સંખ્યા હોય એ જેમ મોટી થતી જાય એમ તે નાની થતી જાય. એટલે કે ઋણ સંખ્યામાં એક રીતે જોઈએ તો આ મોટી છે પરંતુ તે ઋણ છે એટલા માટે તે નાની છે. તો આપણો શું ઓપ્શન આવશે? કે ઓપ્શન પહેલો. કયો? તો કે -5 પૂર્ણાંક 1/2 એ -2 પૂર્ણાંક 1/2 કરતા નાની સંખ્યા છે. તો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી સમજાવી બધાને સમજાઈ ગયું ને? તો ચાલો હવે આપણે આગળ જોઈએ. ઓકે.